હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફાઇનલી આજે મલેશિયામાં આપણને ઇન્ડિયન હાફૂસ મેંગો, રત્નાગીરીની મેંગો મળી ગઈ છે. જુઓ છે ને મસ્ત ઇન્ડિયન અલ્ફાન્સો હાફૂસ રત્નાગીરીની મેંગો. અને કેરી હોય તો સાથે રોટલી તો ચાલે જ નહીં, પૂરી જ જોઈએ. તો આજે આપણે ડિનરમાં છે પૂરી અને રત્નાગીરી હાફૂસ કેરીનો રસ. આખી દુનિયાની કેરી એક બાજુ અને આપણા રત્નાગીરીની હાફૂસ કેરી એક બાજુ. અત્યારે ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને આજે ડિનરમાં છે કેરીનો રસ, પૂરી અને ભીંડાનું શાક. શાકને એવું લાગવું ન જોઈએ કે મને કોઈ ખાધું નહીં, એટલા માટે શાક છે. બાકી રસ પૂરી સાથે જરૂરત નથી શાકની. તો આ છે રસ અને પૂરી. એકદમ અમૃત તુલ્ય છે ભાઈ, રસમાં ખૂબ જ મજા આવી ગઈ. તો ચાલો બધા રસ અને પૂરી જમવા. તો ચાલો હવે આપણે જમવાનો ટાઈમ થયો છે ને આપણે પણ રસની મજા લઈએ. હાફૂસ કેરીનો રસ કંઈ જ ન ઘટે, અલ્ટિમેટ. આને શબ્દોમાં ન વર્ણવી શકાય, પણ આને તો ખાઈને જ મજા લઈ શકાય આની. તો ચાલો રસ ખાવા. આજે આપણે પૂરી નથી ખાવાની, ખાલી ને ખાલી રસ જ ખાવાનો છે અને રસની જ મજા લેવાની છે.